મજામાં ને અમે મજામાં નથી. જોઈ શકો છો જલ્દી અહીંયા વાવાઝોડું આવી રહ્યું છે અને વાવાઝોડુંનું નામ મેં પાડ્યું છે નિર્મળ વાવાઝોડું. નિર્મળ વાવાઝોડું આગળ તમે જોઈ શકો છો. આ દ્રશ્યો તમે જુઓ. ઓ પવન અને આ ફૂલ. આ તમે મોટા સમઢિયાળા છે અને ખાંભા તાલુકાનો મોટા સમઢિયાળા ગામમાં આટલો પવન ને બધું આવી રહ્યું છે તમે જોઈ શકો છો. અને આમાં પછી અડધા ઘર બને છે, મકાન બને છે અને અહીંયા અત્યારે સણાતું હોય તો આ ધરાશે પામી જાય એવું છે કામકાજ. અને તમે જોઈ શકો છો. અને આ ભાઈ મજા લે છે જમવા. કંઈ નાસ્તો કરવો છે મારે એટલે ઊંધિયું ખાય છે. ઊંધિયું પડતર થઈ જાય બાપુ અત્યારે. તો છે ને હવે જોઈ શકો છો તમે આ બધું આમું મંદિર છે, આ ડુંગરો છે ને આ મંદિર છે એ ઘણો ડુંગરો એ આખો હલી જાય એમ છે. કેમ કે આ બધું હવે ફૂલ પવન આપવા માંડ્યું છે. આ બાજુ હવે એટલું બધું કાંઈ દેખાતું નથી પણ આમ જોવો ને એટલે આ બધું ઉડી રહ્યું છે જોઈ શકો છો તમે. અને આ વાદળ બોલજો તમે ફોન પણ ઉડી રહ્યું છે. આ વાદળ તમે જોઈ શકો છો. અને આ વાદળ જો તો કેવા કાળા ધમ્મર એટલે વાદળા થઈ ગયા છે. તો નિર્મળ વાવાઝોડી બહુ કરી છે એટલે આ પતાવી દે માણસોને. એકવાર તો થઈ ગયું છે, બીજી વાર ન થાય તો સારું. હવે એક તો તાવતે કેવું નામ હતું તાવતે ને તાવતે આવી ગયું છે. એક પછી બીજું કંઈક નીકળ્યું હતું અને આ હવે બીજું વાવાઝોડું નીકળ્યું છે. અને બહુ પવન સાથે વરસાદ આવવાની શક્યતા કહે છે. વાવાઝોડું છે અને વીંટોળો આગળ છે અને પાછળ વરસાદ આવે છે. આ બાજુ વરસાદ નીકળો દેખાય છે અને આ બાજુ વીંટોળ આવે. હવે ધીમે ધીમે સાડા આવવા મળ્યા છે. તેથી હું તમારી રજા લઉં છું કે હવે હું જાઉં છું. તો હવે નેક આપણે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી વાટ જોઈ લેજો તમે. અને ફૂલ વાવાઝોડું આવે છે આમાં મારે નુકસાન પણ થઈ શકે છે. ફોન પડી ગયો તો હું શું કરી ક્યાંક એટલે હવે હું મૂકું છું. બાય. તો મળ્યું નેક્સ્ટ વિડીયોમાં.